દેશના ખેડૂતો રાજધાની દિલ્હી તરફ કૂચ કરી રહ્યા હતા ત્યારે દ્રશ્યો જોવા મળ્યા જાણે પાકિસ્તાનના આતંકવાદીઓ રાજધાની તરફ આગળ વધી રહ્યા હોય. કારણ કે એ પ્રકારનું પોલીસ અને સુરક્ષા દળ સાથેનું ઘર્ષણ થયું. સુરક્ષા દળ સતત અશ્રુ ગેસના ગોળા ફેંકી રહ્યું હતું. બીજી તરફથી પેલેટ ફાયરિંગ થઈ રહ્યું હતું. રબરની ગોળીઓ ખેડૂતોની છાતી પર જઈ રહી હતી અને છતાં પણ આ દેશનો ખેડૂત કે જમીન ચીરી અને જે પાક પેદા કરે છે તે આગળ વધી રહ્યો હતો. રસ્તાના ખોડેલા ખિલ્લા તેને ન નડ્યા, સિમેન્ટની દિવાલો તેને ન નડી અને તેને એ બેરિકેડ પણ ન નડ્યા કે જે લોખંડી બંદોબસ્તની વચ્ચે ગોઠવવામાં આવ્યા હતા. આ છે દેશનો ખેડૂત. કોંગ્રેસે ખેડૂતો માટે લોકસભાની ચૂંટણી પહેલાં જાહેરાત કરી દીધી છે કે જે ખેડૂતોની માગણી છે એને અક્ષરશઃ કોંગ્રેસની સરકાર બનશે તો સ્વીકારવામાં આવશે. બીજી તરફ વાત કરીએ તો ખેડૂતના નેતાએ પણ કહ્યું છે કે નેતાથી આંદોલન નથી ચાલતા, આંદોલનથી નેતા પેદા થાય છે. અમે સિસ્ટમને બદલાવીને બતાવીશું. નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા. નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આમ તો દેશમાં ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે, પરંતુ હું કહીશ કે આ પંજાબ અને હરિયાણાના ખેડૂતોનું આંદોલન છે. કારણ કે દેશના અન્ય રાજ્યના ખેડૂતો હજુ સુધી આ આંદોલનમાં ક્યાંય ફોટો પડાવવા પૂરતા પણ જોવા મળ્યા નથી. ખેર, એ વાત અલગ છે કે ગુજરાતમાં તો ખેડૂતોના આંદોલન થતા રહે છે, દબાતા રહે છે અને ફરીથી એ આંદોલન બંધ પણ થતા રહે છે. પરંતુ આ ખેડૂતોનું આંદોલન છે જે આંદોલનથી કેન્દ્ર સરકાર બરાબરની ડરમાં રહે છે. કારણ કે તેમને ભૂતકાળમાં 1.5 વર્ષ જેટલા સમય સુધી ચાલેલા ખેડૂતોના આંદોલનને જોયું છે અને એ જાણે પણ છે કે આ ખેડૂત ઈચ્છે તો માત્ર રાજધાનીમાં નહીં પરંતુ પ્રધાનમંત્રી આવાસમાં પણ બેસી અને ધરણા આપી શકે એ પ્રકારે સક્ષમ છે. આ સક્ષમ ખેડૂતો ગઈકાલે દિલ્હી તરફ કૂચ કરી રહ્યા હતા. હરિયાણા સરકાર દ્વારા ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. એ બંદોબસ્ત જાણે ખેડૂતોને દિલ્હી પહોંચતા અટકાવવા માટે રાખવામાં આવ્યો હોય તે પ્રકારનો છે તેવું પ્રત્યક્ષ દ્રષ્ટિઓ અને આંદોલનકારીઓનું કહેવું છે. ગુજરાતમાં બેઠા બેઠા દિલ્હી, હરિયાણા અને પંજાબના ખેડૂતોની જે આ આંદોલનની વાત છે તે કરવી ખૂબ મુશ્કેલ છે. અમે પણ માધ્યમોના સહારા અને કેટલાક સૂત્રોના સહારા લઈ તમને અહેવાલ આપી રહ્યા છીએ. પરંતુ મોટી વાત એવી નીકળે છે કે લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે સરકારની અંદર ભય છે, પરંતુ સરકાર જે પ્રકારે તેનો ચહેરો છે કે ઝૂકતી નથી અને અમે કોઈની પાસે જઈ અને માફી નથી માંગતા એ પ્રકારની વાત છે. તે જ પ્રકારે હજુ અક્કડ વલણ ધરાવે છે. ખેડૂતો સાથે સરકારના કેબિનેટ મિનિસ્ટરોની મિટિંગ પણ થઈ હતી. એ મિટિંગમાં નિષ્ફળતા રહી. બાદમાં ખેડૂતોએ આહવાન કર્યું હતું. એ આહવાન પ્રમાણે તેઓ દિલ્હી કૂચ કરી રહ્યા છે. ભારત બંધનું તેમને એલાન આપેલું છે અને ખેડૂતો રસ્તાના બેરિકેડ, જમીન પર ઠોકેલી કિલ્લો અને ખોદકામ કરી અને ખેડૂતોને અટકાવવાનું કામ કર્યું છે તેને પણ ક્રોસ કરી રહ્યા છે. એટલે કે બાધાઓ દૂર કરી અને આગળ વધી રહ્યા છે. કારણ કે આ ખેડૂતો છેલ્લે તો શ્રમિક જેવી હાલતમાં હોય છે. તેઓ શ્રમ કરતા હોય છે. તેઓ ખાડાઓ બુરી અને ટ્રેક્ટર પરથી રસ્તા પસાર કરતા હતા. એ જ ટ્રેક્ટર વડે આ બેરિકેડને ઉડાવી ફેંકતા હતા અને એ જ યુવાનો જે હાથેથી દાંતરડું ચલાવતા હતા તેનાથી આ રસ્તામાં સરકારે ઠોકેલા ખિલ્લા હટાવતા હતા. આ દ્રશ્યો કાલે ચાળી ખાઈ રહ્યા હતા કે આ દેશમાં લોકશાહી છે. આ દેશની લોકશાહી કેવી લોકશાહી કે તમે તમારી રાજધાનીમાં જઈ ધરણા પ્રદર્શન ન કરી શકો. સુરક્ષાનો હવાલો આપી તમે રોકી તો શકો છો, પરંતુ આ ખેડૂતોને તમે સુરક્ષાનો હવાલો આપી રોકો છો. તો ભૂતકાળમાં દિલ્હીના રામલીલા મેદાનને યાદ કરો, ભૂતકાળમાં દિલ્હીના જંતર મંતરને યાદ કરો કે જ્યાં ધરણા થતા અને ધરણા કરવા માટેના જગ્યા તરીકે ઓળખાતા. લગભગ દરરોજ ત્યાં કોઈ ધરણા અને પ્રદર્શન ચાલુ હોય અને ત્યાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત હોય અને સરકાર સુધી અવાજ પહોંચાડવા માટે સરકારની સામે આંદોલન માંડી અને બેઠા હોય. અને આજે આ દેશનો ખેડૂત ત્યાં આંદોલન કરવા જાય છે ત્યાં તેને પહોંચવા નથી દેવામાં આવતો. આપણે તાલીઓ વગાડીએ છીએ, તાલીઓ જ વગાડતા રહીશું. આપણે તાલીઓ વગાડીને જ આ પ્રકારે આપણી લોકશાહીને સમર્થન કરતા રહીશું. જે લોકશાહીના છાતી પર ખિલ્લા ઠોકવામાં આવતા હોય, જે લોકશાહીમાં ખેડૂતો પર ગોળીઓ ચલાવવામાં આવતી હોય રબર બુલેટની, અને એ ખેડૂતોને રડાવવા માટે અશ્રુ ગેસના ગોળા ફેંકવા પડતા હોય કે જે ખેડૂતો અન્નદાતા તરીકે આપણે ઓળખીએ છીએ. અને આપણા આ જ રાજ્ય ગુજરાતના આ જ રાજ્યસભાના સાંસદ અને કેન્દ્રના મંત્રી પરસોત્તમ રૂપાલા કહે છે કે કિસાનો કો રોકને વાલા ના કોઈ પેદા હુआ है ન કોઈ પેદા હોગા. મેં ગઈકાલે જ કહ્યું હતું કે તમે જોઈ લો કે કોણ કિસાનોને રોકવા માટે પેદા થયું છે.
ખેર કોંગ્રેસની વાત સાંભળો. કોંગ્રેસના પ્રવક્તા કહી રહ્યા છે કે અમે આ એમએસપીની ગેરંટી આપી રહ્યા છીએ. ગઈકાલે રાહુલ ગાંધીએ ટ્વીટના માધ્યમથી અને પોતાની સભાના માધ્યમથી પણ કહ્યું કે અમે એમએસપીની ગેરંટી આપી રહ્યા છીએ. અમારી સરકારમાં ખેડૂતોની અક્ષરશઃ માંગણીનો સ્વીકાર કરવામાં આવશે. दिल्ली की फिर से किलेबंदी कर दी गई है. दिल्ली को आने वाली हरियाणा और पंजाब की सड़कों को खोदा गया है, उस पर कीले गाड़ी गई हैं, सीमेंट के बोल्डर बैरिकेडिंग करी गई है. किसानों को कुछ भी करके रोका जा रहा है और अगर जो खुद फिर भी आगे बढ़ रहे हैं उन पर आंसू गैस के बम और गोले फेंके जा रहे हैं. और हरियाणा की निरंकुश पुलिस यह भी कहते हुए सुनी गई है कि इस बार लाठी नहीं मारनी है, इस बार खोद देना है. यह असलियत है दिल्ली की बैठी हुई सरकार की. लेकिन मैं पूछना चाहती हूं, दिल्ली आने में गुनाह क्या है? क्या दिल्ली के रामलीला मैदान या जंतर मंतर पर अब किसान विरोध प्रदर्शन भी नहीं कर सकते? क्या राष्ट्र की राजधानी पर अन्नदाताओं का कोई हक नहीं है? क्या दिल्ली किसी की बपौती है? हुक्मरानों की जागीर हो गई है दिल्ली? तीन बातें कहूंगी यहां पर और ये कहनी जरूरी है. किसानों ने लगातार समाधान का वेट किया, इंतजार किया. 794 दिन हो गए हैं और उसके बाद भी आज भी किसानों को एमएसपी पर कोई भी सुनिश्चित समाधान नहीं मिला. 794 दिन पहले किसानों ने अपना आंदोलन वापस लिया था, आपकी समिति को सहर्ष स्वीकार किया था. 6 महीने से पूछ रहे समिति का क्या हुआ, सरकार के पास कोई जवाब नहीं है. बजट आकर चला गया और असलियत यह है कि उस बजट में कृषि में कभी 4.5% से ज्यादा खर्चा होता था, अब वो घटते 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 2.5% के करीब आ पहुंचा है. स्टैंडिंग कमेटी, स्थायी कमेटी पार्लियामेंट की यह बता रही है कि 1 लाख रुपए से ऊपर, 1 लाख करोड़ रुपए से ऊपर जो कृषि का खर्च था वो राजकोष में वापस कर दिया गया है. तो किसान क्या करे? वो किसका मुंह देखकर बैठे? और अब एक नई भ्रांति फैलाई जा रही है. चरण चुंबक मंडली के पास साहब की ओर से व्हाट्सएप पर एक खर्रा आया है. अरे 11 लाख करोड़ खर्चा हो जाएंगे अगर एमएसपी लग गई. मान्यवरों, 2 बातें समझिए. एमएसपी जो है वो प्राइस स्टेबिलिटी के लिए होती है. अगर दाम गिर जाए, किसानों को नुकसान ना हो तो एमएसपी पर खरीद हो. तो कभी भी पूरी एमएसपी पे खरीद नहीं होगी. प्राइवेट सेक्टर भी खरीदता है, गवर्नमेंट भी खरीदती है. यह प्राइस स्टेबिलिटी का साधन है. कोलैप्स जब प्राइस होता है तब आती है, लेकिन इतनी समझ में आपसे कहां आशा करूं. दूसरा, इतनी उत्तेजना और इतनी चिंता 14.5 लाख करोड़ का जब ऋण माफ किया गया बड़े बड़े पूंजीपतियों का तब नहीं दिखी. जब कॉर्पोरेट टैक्स काटा गया 32% से लेकर 22% और 4.5 लाख करोड़ का घाटा सहा भारत सरकार ने, तब इतनी उत्तेजना नहीं दिखी. किसान की बात होगी और उत्तेजना शुरू हो जाएगी. और अब एक नई चीज कही जा रही है, चुनाव नजदीक आ गया तो किसान ये कर रहे हैं. हां, बिल्कुल कर रहे हैं. चुनाव ही तो टाइम होता है नफा और नुकसान देखने का. चुनाव ही तो टाइम होता है रिपोर्ट कार्ड पर नंबर देने का. आपको क्या लगता है, चुनाव पास आ गए तो देश के बेरोजगार, देश के युवा, देश की महिलाएं, देश के किसान, देश के श्रमिक कुछ नहीं बोले, उंगली मुंह पर रखकर चुप हो जाए क्योंकि चुनाव पास आ गया है? यही तो वक्त है सरकार को आईना दिखाने का. और बिल्कुल ठीक कर रहे हैं किसान जो सरकार को आईना दिखा रहे हैं. और मैं साधुवाद करती हूं राहुल गांधी जी का, कांग्रेस पार्टी का, हमारे अध्यक्ष खड़गे जी का, जिन्होंने आज ऐतिहासिक ऐलान किया है कि हमारी सरकार बनेगी और हम एमएसपी का कानून बनाएंगे जिससे किसानों के साथ न्याय हो. और वही न्याय से किसान का जीवन सुधरेगा, इस देश का भविष्य बदलेगा. जय हिंद. આ હતા કોંગ્રેસના નેતા સુપ્રિયા શ્રીનાથે. હવે યોગેન્દ્ર યાદવ કે જે સામાજિક કાર્યકર છે અને અગાઉ કિસાન આંદોલન જે થયું હતું તેમાં પણ એક મુખ્ય ચહેરો રહ્યા હતા અને અત્યારે પણ તેઓ કહી રહ્યા છે કે કોંગ્રેસ દ્વારા જે માંગણીનો સ્વીકાર કરવામાં આવ્યો છે ઐતિહાસિક છે. आज किसान आंदोलन के लिए वाकई ऐतिहासिक दिन है, क्योंकि आज पहली बार किसी राष्ट्रीय दल ने किसान आंदोलन की सबसे बड़ी मांग को हूबहू वर्ड बाय वर्ड स्वीकार कर लिया है. और ये खबर पंजाब, हरियाणा, दिल्ली से नहीं, छत्तीसगढ़ से आ रही है. आज भारत जोड़ो न्याय यात्रा की रैली को एड्रेस करते हुए कांग्रेस अध्यक्ष मल्लिकार्जुन खड़गे और राहुल गांधी ने घोषणा की. घोषणा मैं आपको पढ़ के सुना देता हूं. कांग्रेस ने हर किसान की फसल पर स्वामीनाथन कमीशन के अनुसार एमएसपी की कानूनी गारंटी देने का फैसला लिया है. ध्यान देखिए, इसमें तीनों बातें हैं जो किसान आंदोलन मांगता रहा है और जो किसी पार्टी ने आज तक स्वीकार नहीं की है. नंबर 1, हर किसान की फसल को, मतलब सिर्फ 22 फसलें नहीं जिनको मिलती है एमएसपी, सभी फसलों को. नंबर 2,
एमएसपी की सरकार की इच्छा की नहीं, स्वामीनाथन कमीशन के फॉर्मूले की, यानी संपूर्ण लागत की 1.5 गुना। और नंबर 3, सिर्फ वायदा नहीं, सिर्फ जुमला नहीं, सिर्फ सरकार का दान नहीं, ये हक बनेगा। जैसे एनएफएसए है, जैसे मनरेगा है, उस तरह से कानूनी गारंटी मिलेगी जिसका इस्तेमाल किसान कर सके। सच कहूं तो चौधरी चरण सिंह और एमएस स्वामीनाथन को ये है सबसे बड़ा मान, बशर्ते कि पूरा देश अब इस पे सहमत हो सके। चुनौती है बीजेपी के लिए, 2014 से जो झुंझुना कर रही थी, क्या बीजेपी अब इस घोषणा का मुकाबला करेगी, बराबरी करेगी? आशा है इंडिया गठबंधन की सारी पार्टियों से, ये अब सिर्फ कांग्रेस की डिक्लेरेशन ना रहे, पूरे विपक्ष गठबंधन की एक मांग रहे। सच कहें तो 2024 का चुनाव आज शुरू होता है, मोदी नहीं, मुद्दे का चुनाव, ताकि ये चुनाव हिंदू मुसलमान नहीं, किसान के मुद्दे पे लड़ा जाए। बधाई हो। તો હતા યોગેન્દ્ર યાદવ કે જેઓ સામાજિક કાર્યકર છે. હવે ખેડૂતની વાત સાંભળીએ. તેજવીરસિંહ નામના ખેડૂત આંદોલન છે, આગેવાન છે. આ વખતે તેઓ પણ વિડીયોના માધ્યમથી હરિયાણાથી એક સંદેશો આપે છે, જેમાં સરકારને ખરી ખોટી સંભળાવતાની સાથે કહી દે છે કે આંદોલનમાંથી નેતા પેદા થાય છે, નેતાથી આંદોलन નથી ચાલતા. के लिए तैयार था। इस तानाशाह सरकार के खिलाफ मैं आपको 2 बातें स्पष्ट कर देना चाहता हूं कि मुद्दे सबके हैं। जो पैरामिलिट्री फोर्सेस हैं उनके मुद्दे हैं, अग्निवीर है उनका 1 पेंशन का रैंक है, किसान मजदूर सबकी लड़ाई लड़ रहा है, खिलाड़ियों की लड़ाई लड़ रहा है। मणिपुर में जो दंगे हुए थे उनके लिए किसान खड़े हुए, नूह के दंगों को रोकने के लिए किसान खड़े हुए। अब मजदूरों के लिए पूरे विपक्ष की लड़ाई किसान लड़ रहे हैं, जिसकी आज आगाज हो चुका है। मैं आपको एक बात बता देना चाहता हूं कि इतिहास रहा है, चाहे वो अन्ना आंदोलन हो, चाहे वो चंपारण का आंदोलन हो, चाहे गुरु का बाग का मोर्चा हो, चाहे चापियों का मोर्चा हो, आंदोलनों से नेता पैदा होते हैं, नेताओं से आंदोलन नहीं होता। ये कल तय कर दिया जाएगा और आने वाले समय में आप देखेंगे कि ये आंदोलन इस देश की दिशा, इस देश का राजनीतिक जो भूगोल है वो बदलने का काम करेगा और लोग एक नई देश को देखेंगे जिसके साथ हमारी एकता, हरियाणा पंजाब भाईचारा और देश के अंदर किसान मजदूर की और कमेरे की बात होगी। बहुत बहुत धन्यवाद। जय जवान, जय किसान। ખેર, આ આંદોલન હાલ તો દિલ્હી તરફ કૂચ કરી રહ્યું છે. સરકાર તેને દબાવવા માટે પ્રયાસ કરે છે તેવા આરોપ થઈ રહ્યા છે. હવે જોઈએ ખેડૂતોમાં દમ છે કે આ સરકારમાં દમ છે કે લોકશાહીમાં, આ બંધારણમાં દમ છે કે આપણામાં. ખેર, આ જ પ્રકારની વાત અને સમાચાર સાથે મળતા રહીશું. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ